રામ રામ ભાઈઓ, સવારના વાગી રહ્યા છે 6:30। દવાઈ બોય કમ્પ્લીટ કરી લીધી આપણે। હવે ગાયું મૂકવા જવાની, ભીમાસર દૂધ દેવા જવાનું છે। આ વાછડો કરી ગાયનો, આ ગાયનો જોઈ લો, સવારનો નજારો આવો છે આપણો। અને હાલો આજ તમને એક વસ્તુ બતાવું। આ છે આપણી સ્વિફ્ટ। ગઈકાલે આને લઈ આવ્યા। 19નું મોડલ છે, પેન્ટોલ। અંધારું હોય એટલે કાંઈ દેખાશે નહીં। જેવી અત્યારે તમને બતાવી દઉં, પછી બતાવીશ અંદરથી બહારથી કમ્પ્લેટ। આપણી ગાડી હાલો ગાયું મૂકી આવી। એ છૂટી ગયા જાહેરી, એક વાહે રહી ગઈ હતી, બીજી ગૌશાળાએ પહોંચવા અહીંયા પાડી। હાલો ભીમાસર દૂધ દેવા જાય ત્યાં મળીએ તમને। હાલો મિત્રો, દૂધ દેવા ભીમાસર। આ પડ્યો દૂધનો કેન, અંદર આંખ આપણી ગાડીનો લુક આવો છે। હાલો જલ્દી આજ તકડ હે। પાછું આપણે જવું છે અબડાસામાં જ ઘોડી ભરવા। દૂધ દી આવી, નાહી ધોઈને આપણે નીકળીએ, મળીએ તમને ત્યારે। હાલો ભાઈઓ, આપણે નીકળી ગયા અબડાસા ઘોડી ભરવા માટે। અત્યારે ડીઝલ ભરાવી ગાડીમાં, તાણેટી કને પહોંચવા આવ્યા। જો ડીઝલ ભરાવે, આપણી ગાડી લઈને જઈએ આપણે। હાલો હું મળી, જ્યાંથી ઘોડી ભરવાની હું મળી, અહીં રસ્તામાં ભેગા થયા તો થયા ને કે ઘોડી ભરશું મળશું। પહોંચ્યા શેખપીરે, હજી તો જાવકમાં જ થઈએ। 2.5 થી 3 કલાકનો રસ્તો છે। હવે આપણે આવી ગયા ઠાઠામાં। આગળ 3 જણાને હાકડ થાય એટલે આવી ગયા ઠાઠામાં। મિત્રો ભાઈઓ, આપણે હજી સફર લાંબો છે। નાનકું અને નાકો ઓ સામે ગાયો ઊભી। માનુકુવા ફાઇનલી ભાઈઓ ઘોડીવાળી વાડીએ પહોંચી ગયા। ભર લીધી ઘોડી। આ ઘોડી છે, આ ઘોડી આજે આપણે લઈ લીધી। મળીએ આગળ રસ્તામાં। મિત્રો આપણે ઘોડી ભરીને નીકળી ગયા છીએ હવે ઘરે જવા માટે। આવકમાં આપણે 3.25 કલાક થયા હતા। હવે જાવકમાં કેટલા કલાક થાય જોઈએ। આના દવાઈ ટાણે તબેલે પહોંચીએ કે કોઈને ફોન કરવો પડશે। હવે આ ભાઈની વાડી, આ ભાઈ વાહે આવે। અને આ ઘોડી આપણે ભરી લીધી। આપણે ઘરે હાલીને સરખી બતાવીશ તમને। 2 આંખે જે મંગલ હે, પંચકલ્યાણ હે, કલરમાં લાલ હે। હાલો રસ્તામાં ક્યાંક ખાવા પીવા ઊભા રહેશું, મળશું તમને। ફાઇનલી દોસ્તો તબેલે પહોંચી આવ્યા। આ આપણા ધનાસા પોદરા ઉપાડ્યા વાળા। હાય ધના, હાય ધના, આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ, લવ યુ ટુ તો કે। આ ઘોડી આજે આપણે લઈ આવ્યા, જોઈ લો।
જો પંચકલ્યાણ હે, 4 પગ ધોયેલા, મોંમાં પટ્ટો અને 2 આંખે કેરી. હો ભાઈ, જય મંગલ. 4 પગ ધોયેલા. હાલો હવે તબેલાનો કામ કરી, હમણાં ગાયું આવશે. હવે તમને મળશું કોઈક નવા બ્લોગમાં. જો આપણા બ્લોગ જોવાની મજા આવતી હોય લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરજો આ ઘોડીનું નામ શું રાખીએ આપણે.